પાટણના વેડ ગામેથી પકડાયો નકલી ડોક્ટર. ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરતો હતો. શોએબ સિપાઈ નામના નકલી ડોક્ટરની ધરપકડ થઈ છે. એસઓજીએ સમી તાલુકાના વેડ ગામે રેડ પાડી હતી. ઇન્જેક્શન, દવા, અન્ય સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. પાટણમાં 1 મહિનામાં એસઓજીએ 14થી વધુ નકલી ડોક્ટરોને પકડી પાડ્યા છે. પાટણ જાણે નકલી ડોક્ટરોનું હબ હોય તેવી રીતે નકલી ડોક્ટરો પકડાઈ રહ્યા છે. આ મુન્નાભાઈ એમબીબીએસ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હતા. ઇન્જેક્શન, દવા અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. પાટણમાં 1 મહિનામાં એસઓજી દ્વારા 14થી વધુ નકલી ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે. હજી કેટલા નકલી ડોક્ટરો આવી રીતે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરે છે અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે તેને લઈને સૌથી મોટો સવાલ થાય. પરંતુ વધુ એક મુન્નાભાઈ એમબીબીએસ પકડાયો છે, જેને લઈને હવે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. સંવાદદાતા વિપિન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિપિન, વધુ એકવાર પાટણમાંથી નકલી ડોક્ટર પકડાયો છે. કુલ 1 મહિનામાં 14 નકલી ડોક્ટર પકડાઈ ગયા છે. હજી કેટલા છે? બિલકુલ કહી શકાય કે જે પાટણના અંદર જે નકલી ડોક્ટરનો જે રાફડો ફાટ્યો છે તેને લઈને હવે એસઓજીની ટીમ છે તે એક્ટિવ થઈ ગઈ છે. જ્યારે આરોગ્ય તંત્ર જે છે તે હાલ નિદ્રામાં છે, કારણ કે જે છેલ્લા 1 માસમાં વાત કરીએ તો 14થી વધુ ડોક્ટરો જે છે એસઓજીની ટીમે ઝડપ્યા છે. જ્યારે આરોગ્ય તંત્રની ટીમ છે તે નિંદ્રામાં છે. જે અધિકારીઓ છે, જે તાલુકા હેલ્થ ઓફિસર છે, તે આ બાબતે જાણતા હોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરાઈ રહી. એ પ્રમાણે જોઈ શકાય કે જે એસઓજીની ટીમ છે હજુ પણ લાગેલી છે કે કેટલાક ગામોમાં જે ફરજી ડોક્ટરો છે તેને ઝડપીને હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે. કારણ કે જે પ્રમાણે જે ડોક્ટરો છે તે જ્યારે પકડવામાં આવે છે ત્યારે ફક્ત 10,000નો દંડ ભરી છોડી દેવામાં આવે છે. ક્યાંક લાગી રહ્યું છે કે કાયદામાં પણ ફેરફાર કરવાની શક્યતા લાગી રહી છે. જ્યારે આરોગ્ય તંત્ર તો હાલ નિંદ્રામાં દેખાઈ રહ્યું છે. આભાર વિપિન સમગ્ર વિગતો બદલ.